જય ભીમ. વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરી ધામનો કહેવાતો મહંત વિઠ્ઠલ કાકડિયા મહાપાત્ર, જે પોતાની જાતને લોકો પાસે મહાપાત્ર કહેવડાવે છે, એ મહાપાત્રએ વિશ્વંભરી ધામની અંદર એક અંધભક્તોની ગુંડા ગેંગ તૈયાર કરી છે. આ ગુંડા ગેંગનું કામ શું છે તો કે આ મહાપાત્ર એટલે કે મહાઠગ વિઠ્ઠલ કાકડિયા વિરુદ્ધ જે લોકો બોલે, એટલે કે આ જે એના ભોપાળા છે, જે એ લોકોને છેતરવાના ધંધા કરે છે, લોકોને ભોળવે છે, એની પોલ જે લોકો છતી કરતા હોય એ લોકોને અપહરણ કરી લેવું, એને ઉઠાવી લેવા, એને ઢોર માર મારવો અને એને મારી નાખવા સુધીના પ્લાન ઘડવા, આ ગુંડા ગેંગ છે એ ગેંગનું કામ છે. એ જ બાબતે પ્રવીણભાઈ વસ્તાપરા જે સુરતના છે, એણે કાંઈક આ મહાઠગની હળી કરી હોય છે. એટલે આ પ્રવીણભાઈ વસ્તાપરાને મારવાનો પ્લાન આ મહાપાત્ર એટલે કે વિઠ્ઠલ કાકડિયાનો જમાઈ ધવલ ગડારા, આજે હું રેકોર્ડિંગ મૂકું છું ને એની અંદર જે ભોપારી આપે છે ને એ ધવલ ગોડારા પોતે. મિત્રો તમે વિચારે કરો, એક આસ્થાનું કેન્દ્ર એટલે કે વિશ્વંભરી ધામ, ત્યાં લોકોને કંઈક સારા ગુણ આપવાના હોય, સદગુણ આપણે પીરસવાના હોય, લોકોને સારા માર્ગે દોરવાના હોય, ત્યાં આ મહાપાત્ર એક ગુંડાની ગેંગ તૈયાર કરીને બેઠો છે. લોકોને એવી રીતે ગાઈડ કરે છે કે મારી વિરુદ્ધ કોઈ બોલે એને મારી નાખો. આ ધવલ ગડારા પ્રવીણભાઈ વસ્તાપરાને જે મારવાનો પ્લાન કરે છે, જે મારી નાખવાનો પ્લાન કરે છે, એ હું રેકોર્ડિંગ તમારી વચ્ચે મૂકું છું. એની પહેલા પણ એક આજે સંજયભાઈ કાપડિયા કરીને ભેસાણના છે, એની પણ આપણે ઘણી માહિતી મેળવી છે, જે આપણે આવતા વિડીયોની અંદર મૂકશું. આ જે ખહુરિયાને જે ખહુરિયું મારી વિરુદ્ધમાં જે વિડીયા બનાવતા હતા ને, એ આ રેકોર્ડિંગ ખાસ સાંભળે. આ તમે જે ઓલા મહાઠગ વિઠ્ઠલ કાકડિયાને જે ઉપરામણા લઈ અને એને તમને જે ભોળવા છે ને, એ ભોળપણમાં આવીને તમે જે મારી વિરુદ્ધ જે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા ને, એ લોકો ખાસ સાંભળે. તમે પેલા તર્ક કરો અને પછી લોકો ઉપર બ્લેમ કરો. અમે લોકો જે વિડીયા બનાવીએ છીએ સમાજ જાગૃતિનું કામ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ આવા જે મહાઠગ ધૂતારા જે હોય ને બાવા, એ લોકોને જે ધૂતતા હોય, લોકોને જે ફસાવાનું કામ કરતા હોય ને, એના ચુંગલમાંથી બચાવવાનું કામ અમારું છે. અમે કોઈ વ્યક્તિની ઉપર આક્ષેપ ખોટી રીતે કરતા જ નથી ને. જે કાંઈ વિડીયો બનાવશું ને એ હવે પુરાવા સહિતના વિડીયો બનાવશું. તમે એમ કહો છો ને કે તમારા મહાપાત્ર ને જે દેવી શક્તિ છે અને વિશ્વંભરી માતાએ એને વરદાન આપ્યા છે ને ત્રણેય લોકનું એની પાસે જ્ઞાન છે. ભાઈ, ત્રણેય લોકના જ્ઞાન હોય તો આવી રીતે મારવાના પ્લાન હું કેમ લોકો પાસે બનાવરાવેશ? તું જે કાંઈ છે એ સત્ય બહાર આવવા દે ને. અને તારી પાસે એવું જ જ્ઞાન હોય તો અમે જે વિડીયો બનાવીશ અમને આંધળા બેરા મૂંગા કરી નાખ ને. તારી પાસે કોઈ એવી દિવ્ય શક્તિ નથી. તું માત્ર ને માત્ર લોકોને ભોળવે છો. અને આ પ્રવીણભાઈને જો કાંઈ થયું, જો કાંઈ એના જાનમાલનું નુકસાન થયું તો એનો જવાબદાર માત્ર ને માત્ર વિઠ્ઠલ કાકડિયા રહેશે. કેમ કે આ વિઠ્ઠલ કાકડિયા પ્લાન બનાવડાવે છે અને લોકોને ઊભા કરે છે, આવા ગુંડા ઊભા કરે છે. જો ભાઈ આ વિઠ્ઠલ કાકડિયા સાચો જ હોય તો જે લોકો જે બોલે છે એને બોલવા દો, અને સાચો હોય તો બ્લેમ કરે, ફરિયાદ કરે. પણ આ બધું તદ્દન ખોટું છે. આને માત્ર ને માત્ર કાલ્પનિક કથાઓ બની છે લોકોને ભળવા માટે. આનાથી વિશેષ કાંઈ નથી. આ રેકોર્ડિંગ સાંભળો અને આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો, જેથી કરી આ જે વિઠ્ઠલ કાકડિયા જે મહાઠગ રહ્યો ને, એ લોકોને જે ભોળપણમાં લઈને છેતરે છે ને, એ કોઈક ને કોઈક છેતરાવાથી બચે. સાંભળો આ રેકોર્ડિંગ. અને આની અંદર મારો નંબર મૂકું છું. જે કોઈ લોકોને એવું હોય કે આ વ્યક્તિ ધૂતે છે, આ વ્યક્તિ ખોટી રીતે આ બધું ઊભું કર્યું છે, એ લોકો મારો સંપર્ક કરી અને મને માહિતી પૂરી પાડો. જય ભીમ, જય સંવિધાન. બોલો ભાઈ. નરેશભાઈ વાળા વાત કરું, સામાજિક કાર્યકર અમરેલીથી. હા બોલો ને. પણ ભાઈ તમારા બે રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે. હા. એની અંદર તમને બે ઈસમું છે જે કંઈક ગુંડા થતો હોય એવું મને લાગે છે, કે તમને મારી નાખવાની, તમને ગાડીથી ઉલાડી નાખવાની, એવું બધા પ્રી પ્લાનિંગ કરે છે. તો એ મને મારી નાખવાની ગણતરીમાં ચાલે છે. એ રેકોર્ડિંગ તમે સાંભળ્યા છે? હા મેં સાંભળ્યા ને. બરોબર. એ વ્યક્તિ કોણ છે? એ મહાપાત્ર છે ને, જે મહાપાત્ર વિશ્વંભરી ધામ, હા, એમનો જમાઈ છે. શું નામ છે એનું? એ ધવલ ગડારા. હા, અને ઓલો જે સામેનો વ્યક્તિ વાત કરે છે એ કોણ છે? એ મારો ભાઈબંધ છે. બરાબર. એનું નામ શું છે? એનું નામ મંથનભાઈ. એને અટક?
હે? એની અટક શું છે? એની અટક તો મને નહીં આવડે. મંથન બરોબર, ઓળખાય. બરોબર. હવે આમાં આ જે રેકોર્ડિંગ મારી પાસે આવ્યા છે હમ એ બાબતે તમારું શું કહેવાનું થાય છે? મને મારી નાખવાની ખુલ્લામ ધમકી જ આપે છે. પણ એનું તમે કારણ તો કંઈક હશે ને ભાઈ? એનું કારણ એ છે કે એને પેલા કોઈ વિરોધ હશે સંજયભાઈ કાપડિયા હારે. હા, એના પરથી મારી ઉપર મને મારવાની વાત કરે છે કે તમને મારી નાખો એમ. તો હું કેવી રીતે ગુનેગાર ગણાવ એમ. એમ નથી, મારું તમને કહેવાનું જ એ છે હમ. કે ભાઈ એ સંજયભાઈ કાપડિયાને તો બધી મેં આખી હિસ્ટ્રી જાણી છે જે કાંઈ થયું છે એ. પણ હા. તમારે શું લેવા દેવા છે તો તમને એ લોકો મારવાની ઓલી કરે છે એમ મારું કહેવાનું. હું જે એના વિડિયા હોય ફોરવર્ડ કરતો હા, કે કોઈને દેતો તો હા. એમાંથી એને મારી ઉપર અબજેક્ટ ઉપાડ્યો કે પેલા આને મારી નાખી એમ. જો તમે ને તમે એમાં બોલે તમે છે ને તમે કે ભાઈ ઈ તો બધું મેં કોઈની પેલા સાંભળી આને લીધું મારી નાખો છે એમ. એમ હા. નહીં. તમે એ વિશ્વંભરી ધામ બાબતે કઈ રીતે માહિતગાર છો? હું માહિતગારી છું ને 2-2.5 વર્ષ હું રેલો છું હા, અને તો હું પાર્કિંગ ઉઘરાવતો ત્યાં. હા, કે તમે તમારા મારા વિડીયો તો કદાચ જોયા છે. હું નરેશ વાળા સામાજિક કાર્યકર અમરેલીથી બોલું છું. એ ક્યારેક મેં જોયા હોય, કોઈ વિડિયા જોયા હોય એવું હોય. હા, તો હું જે બાબતે અત્યારે લોકોને જાગૃત કરવા વિડીયો બનાવું છું અને એ જે વિઠ્ઠલ રહ્યો એના જે કાંઈ હમ. ભોપાળા સહી છતાં કરું છું, આ હમ. બાબતે તમારું શું કહેવું છે? હું આ સાચું બાબતથી મારે તો કેસ કરવો જ પડે ને. મારે તો એમ એના નહીં, ઉપર તમારા કેસ. નહીં, તમારા બાબતે કેસ તમે કરો બરોબર છે, પણ આ હું હમ. જે કાંઈ લડું છું અત્યારે હમ. હમ. લોકોના હિતની લડાઈ હું લડું છું, એ તો એ મારી સાચું છે લડાઈ ને. તો કાંઈ એ ગેરવ્યાજબી સાચું નથી ને છે. ભાઈ? એ એમ કે છે કે હું મારું જાણે તો મને મારી નાખવાની ક્યાં જરૂર છે. શું કહો છો ભાઈ? અવાજ તમારો કપાય છે. એ એમ કે છે હું ત્રણેય લોકનું જાણું છું. હા, તો ત્રણેય લોકનું જો મહાપાત્ર જાણી જતા હોય હા. તો એને મારા વિરોધ મને મારી નાખવાની ધમકી હું આપી જોઈએ કોઈ હા, એ પણ. તો બરોબર છે. પછી આ હમ. તમે જે ઈ ભાઈ જે ત્યાં કઈ ધતિંગ કરે છે હમ. એ બધું વાસ્તવિકતા છે કે ખાલી કાલ્પનિક વાતો કરીને લોકોને ભોળવે છે? કાલ્પનિક વાતું છે, કાર્મિક વાતું છે. બરોબર. એવો તો મેં બી દાખલો દેખાડ્યો હતો કે સામેથી ચોર આવવાનો છે રાતે, તો ચોર બી આવ્યો તો રાતે. હમ, તો એ બી મારો દાખલો છે ને. હમ, તો એને મને કેમ ન કીધું કે લા, તને ખબર છે મને ખબર છે એ રાતે આવશે. બરોબર છે. બરોબર, તો રાતનો આવ્યો જ તો ઈ. બરોબર છે. હવે એ તો તો મને ભલે જે કાંઈ હોય, મેં તો આ તમારા રેકોર્ડિંગ સાંભળ્યા ને એટલે તમને ફોન કર્યો છે. હવે આ રેકોર્ડિંગ હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું તો તમને કાંઈ વાંધો નથી ને ભાઈ? મને શું વાંધો એમાં? મને તો મારી નાખવાની રીત છે, ધમકી છે. ના, એટલે આ અને મારું રેકોર્ડિંગ વાયરલ થાય ને તો અ, મને કાયદાનું નોલેજ છે ત્યાં સુધી પોલીસ તમને પ્રોટેક્શન પૂરું પાડશે. કેમ કે અ, કોઈ વ્યક્તિનો જીવ જાય એમ હોય તો એ પોલીસની ફરજ હોય છે. હમ. પોલીસની મારા ફરજ ઘર હોય છે કે મારા ઘર એમાં એને ધ્યાન દેવું પડે ભાઈ. ક્યાં? ગોંડલ. અહીંયા જ છો? હા, કેદી આવવાનું? 5-7 તારીખ પછી. ઓહો, 5-7 તારીખ. વાત થઈ હમ હતી પછી કે? નહીં, પછી કઈ વાત નથી થઈ. હું આ લગન ગાળામાં પડ્યો જ ભાઈ. એવું છે. હમ વહેલું પતાવવું છે થાય તો એમ. કેમ એટલું બધું તો હું ઉતાવળ છે? હા, ઉતાવળ છે એટલે જ કીધું હોય ને. કેમ કઈ પાછું કર્યું એને? ના રે ના, હવે નથી રાહ જોવી. કઈ ઉપડું પાછું ન કરે એમ? હમ. એવું છે? હવે રાહ નથી જોવી બહુ. હે? હવે બહુ રાહ નથી જોવી. દમકરની હમ ચલી લેવો હે. મેન મેન અત્યારે જ ઝડપી લ્યો ન કરે એમ. એને તો પછી એના ઉપર તો આપણે તો લીગલી જઈશું ને બધી રીતે કરશું. હમ પ્રવીણ ને ટૂંકમાં હે ને જો આ વલસાડ ઈ દર્પણ વાળો હું સાઈપા કરે? ઈ ભેગો જ છે, હારે જ છે, કમલેશ શાહ. એવું છે કે રેડી? બંધ હા, થઈ ઈ ગયો ને આખી આમ ટીમ થઈ ગયો ટીમ થઈ ગઈ, ટીમ થઈ ગઈ આખી. હમ ટૂંકમાં આપણે શું કરવાની ગણતરી એ ખબર છે. જે ફાર્મ હાઉસ છે ને હમ હાવ સુમસાન એરિયો છે. સુમસાન, એને મારીને કોઈ વયું ગયું હોય ને તો ખબર નથી પડે એમ. હમ અને હું લોકેશન બધી આપણે બતાવી હમ રેડી, તને બતાવી દે, તું બતાવી દે. હમ બપોરે 1-2 વાગે વહી જાય છે. હમ સાંજે પેલા 6-7 વાગે નીકળી જતો ફાર્મ હાઉસેથી. હા અત્યારે 9-10 વાગે નીકળે. હમ ફાર્મ હાઉસ છે, દારૂ પીવે, બીજું કાંઈ કામ નથી કરતો, બેઠા બેઠા દારૂ પીતો હોય. હમ એટલે રિટર્ન નીકળો હોય 8-9 વાગે કે 6-7 વાગે, જ્યારે દારૂ હમ પીને જ નીકળો હોય, હમ ગાડીથી ઉડાડી દેવાનું થાય છે. હમ ઉડાડીને ભાગી જવાનું. કોઈને કોણ ગાડી નીકળી, હું નીકળ્યું, કાંઈ ખબર પડે એમ નથી. હાવ સુમસાન એરિયો છે. હમ ને એને પોલીસ વાળા આવશે ને કોઈ કરશે
તો એ હોસ્પિટલ લઈ જાય છે ચેક ખબર પડી જાય ને કે આ દારૂ પીને બાઈક હાંકતો હતો. હમ કારણ કે એને પીધા વગર હાવ હાલતું નથી. એ આપણે જોયું, નોટિસ કર્યું છે. હમ ચાય ઝાડવા નીચે બેહે ને બોટલ લઈને પીતો હોય. એવું બધું ક્યાં પૂછે એવા? હે? એવું બધું ક્યાં જાણી એવા? અરે બધું વિડીયો બધું છે. અત્યારે પાછળ ટીમે છે. આખો દિવસ હું હરકત કરે ને એ આપણે ખબર પડી જાય. હમ આખો દિવસ અત્યારે હું કરે ને બધી ડિટેલ આપણે મળે ડેઈલી. આટલા વાગે ફાર્મ હાઉસે ગયો તો, આટલા વાગે લગી ફાર્મ હાઉસમાં હતો, હવે નીકળો. હમ ટૂંકમાં ભરવા રબારી પિકઅપ બોલેરો કઈક હોય ને એનથી ઠોકર મારીને આવતું રહ્યું. સોલાવો જોઈએ, હાથ પગ ભાંગી જવો જોઈએ. હમ ને એને હોસ્પિટલ લઈ જઈ છે. કોઈ વળી આજુબાજુ નીકળતા નહીં લઈ જાય છે તો હમ એ જ આવશે કે દારૂ પીને નશા માંગતો હતો. હમ નકો ગાડી વાળા ઉલારી ગયું હોય. અહીંયા કોને ખબર પડે કોણ ઉલારીને કોણ ગયું. ને હમ ઉલારીને ગયો પકડાય તો ઓલાને કહે તારે હજી 5-6 હજાર 10 હજાર નો ખર્ચો થાય આપી દઈશું. સ્ટેટમેન્ટ આપી દેવાનું. હું ગાડી લઈને જતો હતો, ઈ આમ રોળકતો ગાડીની સામે આવી ગયો, ભટકાઈ ગયો, પીધેલી હાલતમાં હતો. હમ એ તો એક્સિડન્ટ કેસમાં કાંઈ ન થતું, પંચનામું થઈને છૂટી જાય. પૈસા તો લે કદાચ. હમ પૈસા તો લે કદાચ એમ આવું બધું હા કરશે. ભલે ને લે વાંધો નહીં. કઈ નઈ હાલો ને હું કરું કઈક ફોન. કર અર્જન કરવું પ્રવીણને ભાંગવો હમ કરે એનું કઈક. હું ગોઠવું હાલ. હા ને આ વાત આપણે બેસી કોઈને ખબર ન પડે. પૈસા થાય મને કહી જા વાંધો ના. લે તો એ વાંધો ના. ચાલુ રાખજે. હલો હા ચાલુ રાખજે. હા બોલો. કાંઈ નહીં તો જય ભેગો હતો ને એટલે પછી હવે નોખો થયો. બોલો કઈ ને મેં કીધું ઈ જ બસ. હા ઈ મેં સુરત ફોન કર્યો. ભલે એવું નથી, તું સુરત આવી જાય, હાજર થઈ જાય, રૂબરૂ વાત કર. અમુક વસ્તુ ફોન ઉપર નહીં કરવાની. હા ઈ તો ભાઈ આમાં નક્કી ન હોય. ઈ જ ને. તો તમે સુરત આવશો? મેં સાદું ડબલું રાખ્યું. સાદું રાખ્યું છે? હા તો મારે નવો નંબર લેવો જોઈએ. હા સાદું ડબલું જ છે. હમ એમ જ નાખ્યું આ સિમ. કાંઈ રેકોર્ડિંગ નો કાંઈ નહીં, કાંઈ નહીં. તો કઈ રીતે કરવાનું? મેં તને કીધું એમ એક્સિડન્ટ નું બાનું કાઢીને ગમે ઠોક. એ તો પીન એ તો મેં ઓલા હમણાં ફોન કર્યો મારા ભાઈબંધને, પણ ઈ કે કોઈ હોય તો તકલીફ પડી. પણ મેં કે નો પીધો હોય તોય માર લે, એવું કઈ નથી કે. તકલીફ નો પડે ને. આપણે ગાડી હોય ને, ગાડી બ્રેક મારી જ દેવાની, ભટકાઈ જાય. હમ ગમે આવે તું માન કે સિટીમાં જતો હોય, હમ ગાડી ભટકાય તો બોલાચાલી નથી થતી. મેં તો મારું કીધું, મેં કે મારું પર્સનલી દુશ્મન છે એમ. ભલે ને વાંધો નહીં. ટૂંકમાં હા, ઈ વાત આવી રીતે ખોટી બહાર કરાય ન એમ. પડવાની સમજ્યા. ના ઈ ખબર જ નથી પડવા જોઈએ. અહીં નથી કેવું આપણે કર્યું. હમ આપણે સબક શીખવાની વાત છે. એટલે મહાપાત્ર ને ક્યાં જાણ હોય, બાકી કોઈને નહીં. હાથ બાદ ભાંગી નાખો. હું જાઉં પછી જ કરાવું કે કરવી નાખું છું? ગમે ત્યારે કરવી નાખતો ભલે. પણ મોનો ભગવાન કાંઈ નહીં, પણ મારું હોય ટૂંકમાં સમજો. બોજા ચડી જાય ને ભાંગી નાખે હાથ, બીજું શું હોય. હાથ ને હું ભાંગી ફરી થોડું કેસ કરવાનું કહીશ. ઓલો વકીલ ભેગો હોય ને, પણ એમ થોડાક પ્રૂફ મળે. એમ તો કાંઈ ન મળે. અને એ એમ નહીં, એ જો હું વિચારતો હતો હમણાં રસ્તામાં, પછી મેં કીધું પી ગયો હોય બરાબર, તો પછી એમ પીન છે ને આખી રાત ત્યાં ને ભેળો રહે ફાર્મ હાઉસ સમજો. હા આમ રેડી તો હોય જ છે, પણ ખબર ન હોય. ઘરેથી નીકળો ત્યારે ન હોય. ફાર્મ હાઉસ થી જો રિટર્ન નીકળો ને તો પીધેલો સમજી લીધે. ફાર્મ હાઉસ જાય એટલે પેલા બોટલ ખોલે. ઘરેથી જતો હોય ને ત્યારે ન હોય, પણ ફાર્મ હાઉસ થી રિટર્ન નીકળો ને એટલે પીધેલો 100% હોય જ. કારણ કે એને પીધા વગર હાલતું નથી. ના એ તો ખબર હે. ઓલા નંબર મળ્યા તમને? કોના? આ સંજયના? એના તો મારે પે કીધું ના છે. ઈ નંબર નહીં, ફોન નંબર નહીં. ઓલા તમે મને કઈક તપાસ કરવા. ના ઈ એક વકીલ ને કીધું છે, એ તપાસ કરાવેલી છે. આ બોગરાન કયો ને એને તો કોન્ટેક્ટ હોય જ. બોગરાન પ્રણેર જ વાત કરે. આમ ભડે હે બેન? ભરે નહીં, આવી રીતે વાત કરી. આપણે શું કહેવાય પેલું આપણે નરવા કુંજરવા ટાઈપ નું ગાયરું દઈ દે ને બે વસ્તુ દઈ દે સમજાવ. ગાયરું દઈ એમ તો પૌલાને જતલ આ બધું હું તનથી નામ નહીં કે મેં એક ને તને હલવાઈ નાખશું ને આંતે ને એવું બધું તું હલવાઈ જઈશ ને એવું બધું કીએ સમજાવ.
નરવા કુંજરવા જેવું, બીજું કઈ વધારે નહીં. એ તો સંદીપ પછી બધી કહેતો હતો કે આવી રીતે છે. એટલે અજય સાહેબ ને રાખ્યા, બાકી બધાને કહી દીધું ફોન આવે કાપી નાખવાનો. અજય સાહેબ અજય બોગરા ને એકને નરવા કુંજરવા જેવું રાખ્યું હોય, બાકી નહીં. સંદીપ કહેતો હતો ઈ કે ઓલા આપણે હું નામ પંકજભાઈ મથેજી કે પછી હું અમી તોય પણ બહુ વાત તો થાય નહીં. તું ભેગો હતો? અમે બે નહોતા ગયા ઓર્ડરમાં. અચ્છા, હા, ઈ હોય એટલે કરો એટલે ને. પછી અમે આમ જમવા બમવા ગયા હોય કે આમ સાઈડમાં ગયા હોય ને ત્યારે વાત કરતા હતા. બાકી આમ મને ખબર હતી ને અમિત એટલે અમિત તો પાછો બેવડો જ છે. ટૂંકમાં મારો હે પણ સબક શીખવો. આમ તો આપણે આપણાથી મારવો જ છે. એ પછી એ સમય આવશે ભેગા થઈને જ મારવું, પણ આવી રીતે 2-3 વારે માર ખવડાવો. એને મારે શું થાય, હું તો એમ વિચારું કે ને કાંઈ નહીં, ભાન પડે ને કાંઈ નો આવડે. બાકી હાથ પગ તો ઓલા ને સંજય ના તો આંગરે જ તોડી નાખવા છે, આંગરે હાથ જ તોડી નાખવો હોય. ભવિષ્યમાં લખી નો કે ને એવું કરવું. સીધું મેઇન જ પકડવાનું હોય ને. એને બધાને એકને મેકવા નથી આ વખતે. ને સંજય ને એને મારીને છેલ્લે મારીને પ્રવીણ ને સંજય ને ઈ તો જગ જાહેર કરવું, વિડીયો બનાવીને ફોરવર્ડ કરવા, સમજાણું કે 40-50 જણા ભેગા થઈને માર્યા. એ તો જગ જાહેર કરવું હોય કે વિશ્વભરી ધામવાળાએ માર્યા. પણ ઈ અત્યારે ધર્મ ઓલા મા ભક્તોએ માર્યા એમ. હા, મા ભક્તોએ માર્યા. ઈ તો વિડીયો બાવા જેવું વિડીયો બનાવીને ફોરવર્ડ કરવું એ બધી. ઈ તો કરવું છે પણ તી પેલા ઠોકો. હા, ઈ થાય. આપણે એના ઘરમાં કરીને મારીને એટલે આપણે નો કહીએ. અહીંયા કે કઈ હોય નાટી આવ્યો ને પણ ઠોકો. એમ તો સુરત બેનો ની ઘરે ગયા હતા, 1-2 બેનો ઘરે હતી ને ઘરવાળી ગઈ હતી. આમ જેમ આમ બોલતી હતી, બેનો બી ગયા. મેં કીધું તમે બધી આમ નારી શક્તિ કરો. આપણી ઘરમાં આવીને 3-4 બેનો ભેગી થઈને મારી હોય ને. કોની બેન ઘરે? કોણ? જયા બેન ને એવું કરી હોય છે. જયા બેન આપણા પરિવાર વાળા. આ પરિવાર વાળા જ્યાં કરે છે ને. મેં કીધું ત્યાં ઘરે આવી ને તમે ઠોકી લીધી હોય ને, કીધું કેવાય કે અમારા મંદિર વિશે ને અમારા મહાપાત્ર વિશે જેમાં બોલતી મારી શું કરી લીધી. એટલે પ્રવીણભાઈ ઘરના બોલતા તેમ? હા, ઈ હોતે ઇન્વોલ્વ છે તો આખું ફેમિલી છે. એવું છે તો વૈસુન ફોન બોન આવ જાન કે વાત થાય કે નહીં? ના, વૈસુ ને મને કે લગભગ નહીં થતું. ના મે તો જ નો થતી એ નહીં હોય. ઈ ક્યાં અહીંયા, ઈ તો સાસરે વે કે એને ખબર જ છે ને બાપુ ની કેવો હતો. ઈ કંટાળી ગયેલી હતી, સુસાઇડ કરવાની હતી. આ બધે લફમાં કોઈ અલ્પાન ઉપર લેવો ને એને તો બધેથી પેલા એને પીવાનું ચાલુ કર્યું. હું વાત મને નથી લાગતું. હા, આમાં કહેવાય ને પાકા ન્યૂઝ, એ પીવાનું ચાલુ કરી દીધું. આની પાસે બધે ભેગો રહીને પોટલી પીવાની હાલે. ના, એમ તો રોયલ સ્ટેક ની બોટલ હોય. એમ તો પૈસા આવતા હોય ને એ લોકો પાસે. પૈસા કાંઈ નથી, માયમાંથી ગરી ગયો. હવે પાછો સમાધાન હાટું કરે છે, આપણે ના જ પાડી. આ ઈ સંદીપ મને કહેતો હતો કે 10% ભાગ છે. હા, એને પેલા હતું મને બોલાવ્યો તો કે રાજકોટ આવો તો એકલો હું રાજકોટ ગયો તોય નો આવ્યો. બોલી સંજય સમાધાન માટે. મેં હાલ હું એકલો રાજકોટ ગયો સ્પેશિયલ અહીંયાથી એકલો તોય નો આવ્યો. ટૂસ્યો છે એમ તો. અત્યારે પાછો 2 દિવસ બોલવાના આવે સમાધાન કીધું સેમો છે સમાધાન. ઓલાને કેમ ચોદાવા જાય એટલે હજી લાલચ છે કે આટલું બધું કર્યું ને તો ઓલા થોડાક પાછા પડશે એમ. સમાધાન તો શું કરવાનું હોય? કાંઈ નહીં, ગુજરાતી ભાષામાં કહી દેવાનું. બાકી આનું કહી દે. આનું કહો હાલો, વાંધો નહીં, પછી કરું શાંતિથી. હા, ટૂંકમાં આવી રીતે આમ એક્સિડન્ટ નું બનું કરે. એ હું કઈક વિચારું. ઝેરોક્સ છે કે પ્રિન્ટ? તો એ વેદમ ને મોકલ. એટલે આનું કહી દેવાય જરાક આવી રીતે એક્સિડન્ટ નું બાનું હોય ને તો સુરતમાં તમારે હાલતા એવું બધું થતું જોઈએ. એ હું વિચારું મારી રીતે. હું જાઉં ને પછી કઈક પાટિયા બેહાડ દો એના, એ થઈ જાય. વાંધો. હા.